રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાતનો કેસ. પૂર્વ ધારાસભ્યના પૌત્ર રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલી વધી. હાઈકોર્ટે રાજદીપસિંહ જાડેજાને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. હાઈકોર્ટે ફરિયાદ રદ કરવાની રાજદીપસિંહની અરજીને ફગાવી. હવે ગમે ત્યારે રાજદીપસિંહ જાડેજાની ધરપકડ થઈ શકે છે. સુસાઇડ નોટમાં રાજદીપસિંહ અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ ખુલ્યું હતું. હાલ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ ફરાર છે. તો આપણે જણાવી દઈએ કે રીબડાનો ચકચારી અમિત ખૂંટ આપઘાતનો કેસ અને આ મામલે હવે પૂર્વ ધારાસભ્યના પૌત્ર રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલી વધી શકે છે, કારણ કે હાઈકોર્ટે રાજદીપસિંહ જાડેજાને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. હાઈકોર્ટે ફરિયાદ રદ કરવાની રાજદીપસિંહે જે અરજી કરી હતી એ અરજીને ફગાવી દીધી છે. હવે ગમે ત્યારે રાજદીપસિંહ જાડેજાની ધરપકડ થઈ શકે છે. આપણે જણાવી દઈએ કે જે અમિત ખૂંટ આપઘાતનો કેસ છે, આ આપઘાત કેસમાં સુસાઇડ નોટમાં રાજદીપસિંહ અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ ખુલ્યું હતું. રાજદીપસિંહ અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો. હાલ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ ફરાર છે, પરંતુ હવે ગમે તે ઘડીએ રાજદીપસિંહની ધરપકડ થઈ શકે છે, કારણ કે જે અરજી કરવામાં આવી હતી રાજદીપસિંહ દ્વારા એ અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. ફરિયાદ રદ કરવા માટેની આ અરજી હતી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે. ભાવેશ, રાજદીપસિંહ દ્વારા જે ફરિયાદ રદ કરવાની અરજી કરવામાં આવી હતી એ હાઈકોર્ટે ફગાવી દીધી છે. શું વધુ અપડેટ? ચોક્કસથી વત્સલ, જે પ્રમાણે અમિત ખૂંટ એટલે કે પાટીદાર જે યુવાન છે, રીબડા ગામનો યુવાન છે, તેની જે સુસાઇડ તેને કર્યું હતું ને ત્યારબાદ તે સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાનું નામ છે તે ખુલ્યું હતું. એટલે કે સમગ્ર મામલે ફરિયાદ થઈ હતી, પરંતુ રાજદીપસિંહ જાડેજા દ્વારા ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને પિટિશન રદ કરવા માટેની અરજી કરવામાં આવી હતી. જે હાઈકોર્ટે આ જે અરજી છે તે નામંજૂર કરી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે જે રાજદીપસિંહ રીબડા છે તેમને અને તેમના પિતા છે અનિરુદ્ધસિંહ જાડેજા, તેમને હવે સરેન્ડર થવું પડશે. જ્યારે આ આખી ઘટના બની ત્યારથી જ આ બંને પિતા પુત્રો છે તે ફરાર છે. ક્યાંક ને ક્યાંક જે અમિત ખૂંટ છે, પાટીદાર યુવાનનો આપઘાત બન્યો હતો, એટલે કે હની ટ્રેપમાં તેનું નામ છે તે સંડોવવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા હતા અને ત્યારબાદ આ જે અમિત ખૂંટે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પરંતુ જે સુસાઇડ નોટ લખી હતી તેના આધારે ક્યાંક ને ક્યાંક હવે હાઈકોર્ટમાં પણ દલીલો થઈ હતી, સુસાઇડ નોટ રજૂ કરવામાં આવી હતી, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે ફરિયાદ રદ કરવાની અરજી છે તે કરવામાં આવી હતી તે હાઈકોર્ટે રદ કરી છે. એટલે કે હવે ગમે ત્યારે જે રાજદીપસિંહ જાડેજા છે અને તેમના પિતા છે તેમની ધરપકડ છે તે થઈ શકશે. જી વત્સલ. બિલકુલ ભાવેશ, માહિતી બદલ આભાર.